હેલો ફ્રેન્ડ્સ, તો વેલકમ ટુ વેબ ગુરુ. તો મિત્રો, આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ 2024-25ને અનુલક્ષીને જે કોઈ પ્રશ્નો હવે આવનારી પંચાયતની ભરતીમાં આવવાના છે, તો એવા તમામ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ મેં એમસીક્યુ વગર એટલે કે જે ટોપિક વાઇઝ આપણે ધારો કે અર્થતંત્રનો પ્રશ્ન હશે તો એને રિલેટેડ જે કોઈ પણ કરંટના 2024-25 રિલેટેડ આઈએમપી ટોપિક છે એને આપણે કવર કરવાના છે. અને જૂના પેપર્સ તમે જોશો એની અંદર પણ કઈ રીતે પૂછેલું છે અને કઈ રીતે હવે પ્રશ્નો આવશે, કેમ કે સેક્શન એ અને સેક્શન બીને અનુલક્ષીને આપણે હવે આગળ ચાલવાનું છે. તો હવે કરંટનો ટોપિક આપણે જોવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એટલા માટે કરંટ આપણે એક મસ્ત મજાની પીડીએફ બનાવી છે, તો તમારી સાથે શેર કરું છું. અને આ પીડીએફ તમને ટૂંક સમયમાં મળી જશે. તો શરૂઆત કરી દઈએ કે ભારતની જીડીપી વૃદ્ધિ દર 2023-24નો કેટલો રહ્યો હતો, તો કે 60% રહ્યો હતો. બરાબર, જે વિશ્વમાં સૌથી વધુ છે. બરાબર, જે વિશ્વમાં સૌથી વધુ છે. ચલો, હવે ઇન્ફ્લેમેશન એટલે કે જે મહેંગાઈનો દર છે, બરાબર, મોંઘવારીનો દર કેટલા ટકા, તો કે 5-6%ની આસપાસ છે. અને આરબીઆઈનો ટાર્ગેટ રેન્જ કેટલા છે, તો કે 2-6% છે. હવે ત્યારબાદ આગળ જોઈએ. હવે ભારત સરકારે યોજના જેવી કે પીએમ કિસાન યોજના અને આત્મનિર્ભર યોજના, બરાબર, પીઆઈએલ સ્કીમ ખેડૂત દ્વારા અને ઔદ્યોગિક સહાય કરી છે. બરાબર, તો 23-24માં કઈ કઈ યોજના આવી છે, તો કે પીએમ કિસાન, આત્મનિર્ભર ભારત અને પીએલઆઈ સ્કીમ. બરાબર, આવી જે યોજનાઓ છે એના દ્વારા ખેડૂતો અને ઉદ્યોગોને સહાય કરી છે. બરાબર, તો 2023-24 એ સ્પેશિયલ કોના માટે ઉપયોગી થયું છે, તો કે ખેડૂતો અને ઉદ્યોગો માટે ઉપયોગી બન્યું છે. ત્યારબાદ આગળ જોઈએ. હવે રાજકીય અપડેટ્સ. રાજકીય અપડેટ્સમાં અત્યારે શું 2024-2025ની અનુલક્ષીને ચાલી રહ્યું છે. બરાબર, તો કે પહેલી જુલાઈ 2024થી શું અમલમાં છે, તો સૌપ્રથમ તો વાત કરીએ કે રાજકીય અપડેટ્સની અંદર તો કે લોકસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે. બરાબર, એટલે કે કેન્દ્ર સરકારે નવો કાયદો કયો બનાવ્યો છે 2024માં, તો યાદ રાખજો, ભારતીય ન્યાય સંહિતા. બરાબર, તો બંધારણમાં થોડુંક કાયદાઓમાં થોડુંક જે ચેન્જીસ કર્યું છે એ ક્યારથી અમલમાં છે, તો યાદ રાખવાનું છે, જેને ટૂંકમાં બીએનએસ કહેવામાં આવે છે, એટલે કે ભારતીય ન્યાય સંહિતા કહેવામાં આવે છે. બીએનએસને ટૂંકમાં ભારતીય ન્યાય સંહિતા કહેવામાં આવે છે. અને આ જે બીએનએસ છે એ ક્યારથી લાગુ પડ્યું છે, તો કે 1 જુલાઈ 2024થી લાગુ પડેલું છે. બરાબર, ઓકે. તો હવે વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રમાં શું ઇમ્પોર્ટન્ટ કરંટ છે એ જોઈ લઈએ. તો કે ભારતે ચંદ્રયાન-3, બરાબર, સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. બરાબર, ઓકે. હવે ઈસરો નવા મિશન, કયું મિશન તરફ જઈ રહ્યું છે, તો કે ઈસરો છે હવે ગગનયાન તરફ જઈ રહ્યું છે. ગગનયાન એક કેવું મિશન છે, તો કે માનવયુક્ત, એટલે કે એની અંદર માનવનો સમાવેશ થવાનો છે. બરાબર, ઓકે, એટલે કે માણસને લઈ જવાના છે. ઓકે. હવે પર્યાવરણ સંબંધિત થોડુંક કરંટ અફેર જોઈ લઈએ. બરાબર, શું છે એન્વાયરમેન્ટ ક્લાઇમેટ ચેન્જ વિશે, તો એના વિશે પણ છે માહિતી. તો કે હવે ક્લાઇમેટ ચેન્જની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કે COP28 સમિટમાં ભારતે શું કર્યું છે, તો કે નેટ ઝીરો એમિશનનો લક્ષ્યાંશ હાંસલ કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરી છે. બરાબર, તો કઈ સમિટમાં, તો COP28 સમિટમાં કયા દેશે, તો કે આપણા ભારત દેશે ઝીરો એમિશન અને લક્ષ્યાંક પ્રસિદ્ધ, એટલે કે આ લક્ષ્યાંક મેળવવાની જાહેરાત કરી છે. બરાબર, ઓકે. ત્યારબાદ હવે જોઈએ ભારતમાં હરિત હાઇડ્રોજન. બરાબર, એટલે કે ભારતમાં હરિત હાઇડ્રોજન ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એટલે કે એમ પ્રશ્ન પૂછી શકે કે ભારતમાં નીચેનામાંથી શાનું ઉત્પાદન કરવા માટે ભારત સરકારે પ્રોત્સાહન ફાળવ્યું છે, તો કે હરિત હાઇડ્રોજન, એટલે કે જે અત્યારે હાઇડ્રોજનનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. બરાબર, એનું પ્રોડક્શન માટે ગવર્મેન્ટે પગલાં લીધા છે. હવે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ રિલેશનશિપ વિશે પ્રશ્નો પણ આવી શકે, તો એના માટે જોઈ લે શું છે ચાલી રહ્યું છે. ભારત અને અમેરિકા, એટલે કે યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વચ્ચે આઈસીઈટી, એટલે કે શું છે મિત્રો, તો કે આઈસીઈટી એટલે કે એનું પૂરું નામ યાદ રાખજો, ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજીસ. બરાબર, તો કે ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમરજન્સી ટેકનોલોજીસ જેવા પ્રોજેક્ટ પર સહયોગ વધ્યો છે. તો કે આઈસીઈટી એક કયા બે દેશો વચ્ચેનો સહયોગ છે, તો યાદ રાખજો, ભારત અને અમેરિકા વચ્ચેનો સહયોગ છે. હવે જોઈએ કે G20 સમિટમાં ભારત
ભારતે શું કર્યું છે G20 સમિટમાં? તો કે વિશ્વ એકતા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો છે. જો યાદ રાખજો, આપણે માત્ર ને માત્ર ભારત રિલેટેડ પ્રશ્ન પૂછાઈ શકે એટલા માટે શું પૂછ્યું છે? તો કે વિશ્વ એકતા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો આ બે વસ્તુ પર કોણે ભાર મૂક્યો છે? તો કે ઇન્ડિયાએ. બરાબર. અને શામાં? તો કે G20માં. યાદ રાખવાનું છે. ઓકે, ચલો તો મિત્રો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ. અને આ એક ટૂંકો અને ટચ કરંટનો વિડીયો આવી રીતે તમે જોતા રહેજો, જેથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી તમને મળતી રહેશે. થેન્ક યુ. મળીશું નવી અપડેટ સાથે. અને હા, ખાસ એ જણાવું કે MPSW અને સેનેટરી ઇન્સ્પેક્ટર અને FSWના જે હવે આપણો એક નોન સ્ટોપ લેક્ચર તૈયાર થવા જઈ રહ્યો છે, તો એને તમે ખાસ જોજો, જેની અંદર 90% હું એમ કહી શકું કે તમારા જે કોઈ પણ પ્રશ્ન સેક્શન બીમાં આવશે, બરાબર, તો સેક્શન બીની અંદર તમારે 85% કવર કરવાની જવાબદારી એ વિડીયોઝની હશે. તો થેન્ક યુ સો મચ એન્ડ ગુડ બાય.